સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ સુમુલ ડેરીના વ્યવસ્થાપક સમિતિની ગત તારીખ 15મી જુલાઈના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે। આ ચૂંટણીમાં જંગમાં ભાજપ સમર્પિત ઉમેદવારોને જીતાડવા માટે પક્ષના સુરત જિલ્લા પ્રભારી ગૌતમભાઈ ગેડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી જગદીશભાઈ પારેખ, રોહિતભાઈ પટેલ અને અંકુરભાઈ દેસાઈ સહિતના આગેવાનો ભારે જહેમત ઉઠાવી હતી। આ ઉપરાંત સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, સંદીપભાઈ દેસાઈ, મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસુરિયા, ઈશ્વરભાઈ પરમાર, મોહનભાઈ ડોડિયા અને કુંવરજીભાઈ હળપતિ તેમજ તાપી જિલ્લા પ્રભારી ડોક્ટર જગદીશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ સુરેશભાઈ વસાવા અને મહામંત્રી અમિતભાઈ પટેલ, ડોક્ટર જયરામભાઈ ગામિત અને મોહનભાઈ કોકાણીએ પણ વિજયી ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી। ચૂંટણી જંગમાં મતદાન પ્રક્રિયા દ્વારા વિજેતા બનેલા ઉમેદવારોને સોનગઢ બેઠક પરથી કાંતિભાઈ રમેશભાઈ ગામિત 139 મત મેળવી વિજય બન્યા હતા, જ્યારે માંડવી બેઠક પરથી રેશાભાઈ વસાભાઈ ચૌધરીએ 114 મત મેળવ્યા છે। ઉમરપાડા બેઠક પરથી અમીશકુમાર મણીલાલ વસાવા 56 મત સાથે, વ્યારા બેઠક પરથી હસમુખભાઈ ગોવિંદભાઈ ગામિત 46 મત સાથે, ડોલવણ બેઠક પરથી શૈલેષભાઈ વીરસિંહ પટેલ 42 મત સાથે અને મહુવા બેઠક પરથી અપક્ષ ધનંજયભાઈ દાહિયાભાઈ પટેલ 33 મત મેળવીને વિજય જાહેર થયા છે। આ ઉપરાંત ઓલપાડ બેઠક પરથી ધનસુખભાઈ નાથુભાઈ પટેલ 27 મત મેળવીને, નિઝર બેઠક પરથી યોગેશભાઈ ચુનીલાલ રાજપૂત 26 મત મેળવી અને કુકરમુંડા બેઠક પરથી સંજયભાઈ વમનભાઈ સૂર્યવંશી 19 મત મેળવી વિજેતા બન્યા છે। અનેક પ્રયાસો ભારતીય જનતા પાર્ટી છતાં પણ તાપી અને સુરત જિલ્લાના સભાસદોએ, મતદારોએ, પશુપાલકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને પરિવાર 16માંથી 15 બેઠકો પર કેસરનો લહેરાવ્યો છે અને 5 વર્ષ માટે ફરી ભાજપનું બોર્ડ બેસાડવાની સત્તા આપી છે। એ બદલ હું મતદાર ભાઈ બહેનોનો આભાર માનું છું અને આ ચૂંટણીના કારણે સુરત અને તાપી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર એક અનેરો ઉત્સાહ આપણે જોઈ શકીએ છીએ કે આજે હજારો કાર્યકર્તા આ કાર્યક્રમમાં હાજરી આપી છે। રસાકસી ભરી ચૂંટણી પહેલા જ 7 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જેમાં માંગરોળ બેઠક પરથી રાજેશભાઈ પાઠક, ચોર્યાસી બેઠક પરથી સંદીપભાઈ દેસાઈ, કામરેજ બેઠક પરથી બળવંતભાઈ પટેલ, બારડોલી બેઠક પરથી અજીતભાઈ પટેલ, વાલોડ બેઠક પરથી રાજુભાઈ આહિર, પરસાણા બેઠક પરથી ભરતસિંહ સોલંકી અને ઉછલ બેઠક પરથી જાલમસિંહ વસાવાનો સમાવેશ થાય છે। સુમુલ ડેરી પર ભાજપ સમર્થિત પેનલનો ભગવો લહેરાતા સહકારી ક્ષેત્રમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।